નમસ્કાર, હું હેપી. સ્વાગત છે આપનું સમાચાર ડાયરીમાં. આજના મુખ્ય સમાચાર પર નજર કરીશું. જામનગરમાં આજે નીટ પરીક્ષાનું આયોજન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવ્યું છે. શહેરના કુલ 5 કેન્દ્રો પર 1500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાર્થીઓની સુવિધા માટે આલિયાબાડા અને વાલસુરા કેન્દ્રો સુધી એસટી દ્વારા ખાસ બસ વ્યવસ્થા તેમજ અન્ય કેન્દ્રો માટે મહાનગરપાલિકા દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી છે. એનટીની ગાઈડલાઈન મુજબ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને જામર લગાવવામાં આવ્યા છે. જ્યારે 2 લેયર ફિશિંગ અને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રથમ ચેકિંગ પોલીસ સ્ટાફ અને બીજું ચેકિંગ એનટીએની નિયુક્ત એજન્સી દ્વારા કરવામાં આવે છે. પીવાના પાણી સહિત તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જામનગર શહેરમાં 5 કેન્દ્રો ઉપર નીટની પરીક્ષાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે, જેમાં એરફોર્સ, નેવી અને ઇન્ફન્ટ્રી ખાતેના કેન્દ્રીય વિદ્યાલયમાં, તે ઉપરાંત ડીકેવી કોલેજ અને આલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે આ પરીક્ષામાં 1500થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આજે જઈ રહ્યા છે. તેમના માટે તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આલિયાબાડા અને વાલસુરા નેવીના સેન્ટર ઉપર જવા માટે એસટી સ્ટેન્ડથી એસટી દ્વારા બસોની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. એ સિવાયના સેન્ટરો ઉપર જવા માટે પણ એસટી સ્ટેન્ડથી જામનગર મહાનગરપાલિકા દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળે તે માટે પણ પૂરતી વ્યવસ્થા તમામ કેન્દ્રો ઉપર કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ માટે પાણી અને અન્ય વ્યવસ્થાઓ પણ સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલી છે. તમામ સેન્ટરો ઉપર જામર, સીસીટીવી કેમેરા એનટીએની માર્ગદર્શિકા મુજબ ઇન્સ્ટોલ કરી દેવામાં આવેલા છે અને આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સંપૂર્ણપણે જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારી